નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશન માટે આવેલા સ્ટાફનો સ્થાનિક શ્રમજીવીઓએ વિરોધ નોંધાવ્યો છે. પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશન માટે આવેલા સ્ટાફનો સ્થાનિક શ્રમજીવીઓએ વિરોધ કર્યો છે, જેમાં ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલ અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી આકરો વિરોધ કરતા તંત્રએ હાલના તબક્કે ડિમોલેશન અટકાવ્યું છે, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પોલીસે અટકાયત કરી, તો સાથે જ શ્રમજીવી લોકોએ પણ આ ડિમોલેશનનો વિરોધ નોંધાવ્યો છે, જેમાં ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલ અધિકારીઓ સામે મહિલા અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી અને આકરો વિરોધ કર્યો હતો. હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ડિમોલેશન સ્થળે પહોંચ્યા હતા. 70 થી વધુ દબાણકારો દ્વારા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટે ગઈકાલે કલેક્ટર સહિત તંત્રને નોટિસ ઇસ્યુ કરી હતી. તંત્ર પર દાદાગીરીનો ધારાસભ્યનો ગંભીર આરોપ છે, તો બનાવ સ્થળે એલસીબી, એસઓજી સહિત પોલીસનો જડબેસ લાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સોમનાથ દાદાનું સાનિધ્ય છે, ત્યાં સર્કલ આવેલું છે, દાદાના દર્શન કરવા જઈ શકે. તેમની સામે જે લોકો, જે ગરીબ લોકો અંદાજિત 60 કે 70 વર્ષથી રહેતા હોય છે અને એને તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કંઈ કીધા વગર એમને 3 દિવસ પહેલા એમના લાઇટ બિલ કાઢી નાખવામાં આવે, મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે 60-70 ઘણા વર્ષોથી એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે, જે લાઇટ બિલ છે એ પણ એમના નામે છે, કૂપન પણ એમના નામે બોલે છે, અહીંનું એડ્રેસ બોલે છે. એ તમામ પુરાવા છે. એ પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંના કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે, એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, મંદિર હોય, મસ્જિદ હોય, એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબ આંબેડકરના પણ બંધારણને નેવે મૂકી અને તંત્રને મોકલી દે છે, ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરીને મીટર લઈ ગયા. આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે. મામલેદારને મોકલ્યા એટલે મને જાણ થયેલા તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું. આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે. મામલેદાર, કલેક્ટર અને પીજીવીસીએલને નોટિસ પણ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે. એટલે આ કોર્ટ મેટર છે. કાયદાને નેવે મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે. મેં પોલીસ તંત્રને પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું કે અમને કોઈ, મેં કીધું તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર છે? તો કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી, અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે. અહીં બધા શાંતિથી બેઠા છે અને જો આના માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથની પ્રજા, હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનું છે. કારણ કે આ કલેક્ટરને ગૌશાળા પણ નડે છે, મંદિર પણ નડે છે, મસ્જિદ પણ નડે છે, ગરીબ માણસો પણ નડે છે. તો આ કલેક્ટર શું કરવા માંગે છે? આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે છે? હું તો કહું કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે, એને ઈશારા કરી રહ્યા છે અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે. ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટલો છે બિનકાયદેસર છે, બિલ્ડિંગો બિનકાયદેસર છે, પાર્કિંગની વ્યવસ્થા નથી. આજે ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો છે અને એ તમારામાં તાકાત હોય તો ત્યાં મારી સાથે આવો, હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો. પણ આ ગરીબ માણસોને હેરાન કરવાનો પ્રયત્ન, મંદિર પાડવાનો પ્રયત્ન, ગૌશાળા પાડવાનો પ્રયત્ન, મસ્જિદ પાડવાનો છે. આ સોમનાથની પ્રજા વર્ષોથી શાંતિપૂર્વક રહેતી હતી. આ કલેક્ટરે આવી ને અમારી પ્રજાને માં અશાંતિ ફેલાવી દીધી છે. પણ એના માટે સોમનાથની પ્રજા 100% લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું. પ્રભાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે, જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી. તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા. એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા. એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે. સવારે ધારાસભ્ય પણ આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલટાઈ કરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે. સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંદોબસ્ત રહેશે. સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી, કયો સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એ એટલા એરિયામાં ડિમોલેશન ચાલે છે. મહેશ ડોડે, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.